Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your friends, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, from the last two lecture, we are discussing some concepts regarding on the rotational motion. ચાક ગતિ શાસ્ત્ર પર આધારિત નવા નવા concepts last બે lecture થી આપણે discuss કરી રહ્યા છીએ. આઈ હોપ નીટ વાળા લોકો ચેપ્ટરની સાથે સાથે નીટના જૂના વર્ષના પેપર્સ પણ સાથે સાથે સોલ્વ કરતા હશે અને કરવા જોઈએ. JEE વાળાને ટૂંક સમયમાં નોટ્સ આપવામાં આવશે. ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર તમારે આ કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન નામનો જે ટોપિક છે આખે આખો મેં તમને સોલ્વ કરી લાવવાનો કીધો હશે. આ ચેપ્ટરને આપણા JEE ના નોટ્સની અંદર બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એક તો આગળ ઓલું દ્રવ્યમાન કેન્દ્ર અને એની બધી સાથે સંકળાયેલી વાતો, અને પછી ખરેખર લીગલી ચાક ગતિ સાથે સંકળાયેલી વાતો, બે પાર્ટમાં ડિવાઈડ કરી અને આ ચેપ્ટર બનાવ્યું છે. તેમાંથી આ કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન સંપૂર્ણ સોલ્વ કરીને લાવવાની વાત થયેલી છે. લેટ્સ સ્ટાર્ટ ટુ સોલ્વ યોર ડાઉટ્સ ફ્રોમ ધ ક્વેશ્ચન નંબર 1 to 10. ચલો 1 to 10 ડાઉટ્સ પૂછો. સર 7. Okay. This is your textual MCQ. ટેક્સ્ટબુકમાં છે જ ને આ ક્વેશ્ચન. કાર્બન મોનોક્સાઇડના અણુમાં કાર્બન અને ઓક્સિજનના પરમાણુઓ વચ્ચેનું અંતર 1.1 છે. 1.1 એંગસ્ટ્રોમ છે. સર આ પોઈન્ટ છે કે જેમ છે? ના, જેમ ના હોય ને, પોઈન્ટ જ હોય. એટલે સર જેમ મેં જેમથી દાખલો ગણ્યો તો ગણ્યો નહીં. જેમથી ગણિત ના શકાય ને, કેવી રીતે ગણી શકાય? બંને વચ્ચેનું અંતર દર્શાવે છે. બંને વચ્ચેનું અંતર 1.1 એંગસ્ટ્રોમ છે. કાર્બનનું દ્રવ્યમાન આપ્યું છે, ઓક્સિજનનું દ્રવ્યમાન આપ્યું છે. તો અણુનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે એ જાણવા માટે આપણે છે ને કોઈ પણ બે પૈકી કોઈ પણ અણુને ઉગમ બિંદુ પર લઈ લઈએ. ચલો આપણે એક કામ કરીએ, કાર્બન છે ને ઉગમ બિંદુ પર છે એવું માની લઈએ. અઝ્યુમ ધેટ કે કાર્બન છે ને ઉગમ બિંદુ પર છે. કાર્બન ઉગમ બિંદુ પર છે એવું માની લઈએ. અને અહીંયા આગળ કોઈ જગ્યાએ ઓક્સિજન છે. તો કાર્બનનું સ્થાન 0 બની જશે અને ઓક્સિજનનું જે સ્થાન છે એ 1.1 એંગસ્ટ્રોમ બની જશે. અને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તમારે શોધવું હોય એક પરિમાણમાં તો યાદ કરો મિત્રો, m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2 લખાશે મિત્રો. કાર્બન પાર AMU, અંશમાં અને છેદમાંથી AMU કેન્સલ થઈ જશે, એટલે AMU ને કિલોગ્રામમાં ફેરવવાની જરૂર નથી. તો 12 AMU અને કાર્બનનું સ્થાન 0. ઓક્સિજન 16 AMU, એનું સ્થાન 1.1 એંગસ્ટ્રોમ. આપણો જવાબ પણ એંગસ્ટ્રોમમાં આવશે. અને ભાગ્યા 28, 12 પ્લસ 16, તો શું આવશે? 16 ભાગ્યા 28, 8 ભાગ્યા 14, 4 ભાગ્યા 7 ગુણ્યા 1.1, 4.4 ભાગ્યા 7, 6 સત્તા 42, 2 વૈધા 6 દુ 12, લગભગ 0.63 જેવું આવશે એંગસ્ટ્રોમ. પણ આ જે સ્થાન મળ્યું દ્રવ્યમાન કેન્દ્રનું એ ઓબ્વિયસલી કોની સાપેક્ષે મળે? આપણને ઉગમ બિંદુથી મળે. તો આપણને ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્ર 0.63 એંગસ્ટ્રોમ પર મળ્યું. એટલે ઉગમ બિંદુથી મતલબ કયા બિંદુથી મળ્યું આપણને? કયા અણુથી મળ્યું? કાર્બન કે ઓક્સિજન? કાર્બનથી. તો કાર્બનથી 0.63 એંગસ્ટ્રોમ અંતરે મળે. ધેટ ઇઝ ધી રાઈટ આન્સર. આયા બાત સમજ में? હા સર. ઇઝ ઇટ અંડરસ્ટુડ? હા સર. ચલો પછી એના પછીનો 8. એના પછીના ક્વેશ્ચનમાં તમને આકૃતિ આપવી પડે. આકૃતિ વગર સોલ્વ ના થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો બરાબર, પણ બિંદુના લોકેશન તો કહેવા જોઈએ ને. તો આપણે માની લઈશું કે આકૃતિ કંઈક આવી છે.
સર આમાં એટલે ના ખબર પડે ને કે 60 નો ખૂણો કયો છે? ના, એ તો ખ્યાલ આવી જાય, એનો વાંધો નથી, પણ આકૃતિ આપવી જોઈએ, એના વગર સોલ્વ ના થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ વાત બરાબર છે, પણ એના M1 M2 M3 ને M4 ક્યાં છે ને, એ જ્યાં સુધી ના આપે ત્યાં સુધી સોલ્વ ના થઈ શકે. એટલે હવે આપણે એવું માની લઈશું કે M1 છે ને એ ઉગમ બિંદુ પર છે, M2 અહીંયા છે, M3 અહીંયા છે ને M4 અહીંયા છે, કારણ કે આ બધા M1 તરીકે M છે, M2 કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર છે ને દ્રવ્યના સ્થાન પર આધારિત છે, એટલે M1 M2 M3 ને M4 કઈ જગ્યાએ છે એના ઉપર બધું ડિપેન્ડન્ટ છે. એટલે માની લઈએ. સવાલમાં હા બોલો સર, ક્વેશ્ચનમાં આપેલું છે કે M દળ ધરાવતો કણ ઉગમ બિંદુ તરીકે XY M સમતલમાં આપેલું છે. દળ ધરાવતો કણ ઉગમ બિંદુ પર રહે તે રીતે આપ્યું છે, પણ પછી M2 M3 ને M4 નું શું થશે? અને શું ખરેખર સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે જ છે કે કોઈ બીજી રીતે ના પોસિબલ થાય? હું તમને જો બીજી રીતે પણ બતાવો, સમાંતર બાજુ ચતુષ્કોણ બીજી રીતે પણ દોરી શકાય. શું આવું પણ ના દોરી શકાય? આવો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોઈ શકે? આવો પણ હોઈ શકે ને સમાંતર બાજુ ચતુષ્કોણ? શું વાંધો છે આમાં? પણ આવું પણ એવું પણ હોઈ શકે. એવું પણ હોઈ શકે. તો બધું બદલાઈ જાય ને. જો આ પણ સબાચક જ છે, દેખાયો તમને? આમાં પણ સમાંતર ચતુષ્કોણ છે, હા કે ના? M1 તો ઉગમ છે ને, જો આમાં પણ M1 તો ઉગમ બિંદુ પર જ છે. યસ ઓર નો? કન્ફ્યુઝિંગ બને થોડું. હા, એટલે ઇન શોર્ટ આકૃતિ વગર શક્ય નથી. પણ માની લો કે તમને આ રીતની આકૃતિ આપી છે, ઓકે? તો હવે મારે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવું છે. તો આવા સંજોગોમાં તમારું દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું સમીકરણ તમે જાણતા હશો કે RCM બરાબર M1 વેક્ટર R1 M2 વેક્ટર R2 M3 R3 M4 R4 ભાગ્યા M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4, રાઈટ? હવે છે ને મને જો R1 R2 R3 ને R4 મળી જાય, બધાના સ્થાન સદીશો, તો કામ થઈ જાય. ચલો R1 તો મળી શકે એવી સિચ્યુએશન છે, કારણ કે R1 તો ઉગમ બિંદુ પર જ છે, એટલે M1 નું સ્થાન લોકેશન તો 0,0 જ આવશે. યસ ઓર નો? હા, યસ સર. ચલો આપણને R2 પણ મળી શકવા માટે સક્ષમ છીએ આપણે, કારણ કે R2 છે ને X અક્ષ પર છે, એટલે ym 0 થશે. અને ym 0 એટલે a,0 થશે મિત્રો. હા. યસ ઓર નો? ચલો યસ સર. શોધવામાં વાંધો નથી. R3 તો નહીં મળે, પણ R4 પહેલા મળી જશે. R4 પહેલા મળી જશે. R3 કઈ રીતે મળે પછી તમને કહું, પણ R4 મળી જશે અત્યારે, કારણ કે આ આપણો R4 છે, રાઈટ? જેની લંબાઈ એ જ છે અને x અક્ષ સાથેનો ખૂણો 60 ડિગ્રી છે. એટલે સદિશનું મૂલ્ય એ છે, ખૂણો 60 ડિગ્રી છે. તો મિત્રો યાદ છે, તો એના ઘટકો કઈ રીતે મળશે? કોસ અને સાઇન પાડવા પડશે. હા, તો R4 આપણને મળી જશે a cos 60, a sin 60. Is that clear, friends? પણ સર આમાં એવું આપેલું છે કે કોઈ પણ બે બાજુ વચ્ચેનો ખૂણો હતો તો ગમે તે લઈ શકાય ને? હા, એટલે હું એ જ તમને સમજાવવાનો ટ્રાય કરું છું કે આકૃતિ તમને આપવી પડે, ઓકે? અત્યારે જે મેં આકૃતિ આપી છે, આપેલી છે એવું માની ચાલવું પડશે, ઓકે? હા, બરાબર. તો R4 is equals to a cos 60, a sin 60. એટલે can I say cos 60 એટલે 1/2 અને sin 60 એટલે √3/2. આપણને R4 મળી ગયો. હવે R3 તમારે શોધવાનું છે. R1 મળી ગયું, R2 મળી ગયું, R4 મળી ગયું અને R3. તો R3 માટેનો એક્સિયમ કેટલો આવશે? તો R3 માટેનો જે એક્સિયમ છે ને એ આટલો આવશે, અહીંયા સુધી આવશે એક્સિયમ.
એક્સિયામ એનો છે ને એટલો આવશે અને વાયયામ એટલો આવશે, રાઈટ? હા તો એક્સિયામ તમે વિચાર કરો તો કેટલો આવશે? આઈ એમ ટોકિંગ અબાઉટ ધી R3 સદીશ. R3 જે છે ને આવડો આ છે, તો આનો એક્સિયામ થશે ને આનો વાયયામ થશે. તો એક્સિયામ તમે વિચાર કરો a પ્લસ સમથિંગ. a પ્લસ સમથિંગ, પણ એ સમથિંગ કેટલો છે ખબર તમને? એ સમથિંગ તમારું a cos 60 જશે. જો હા કે ના? હા ધારો કે તમે આને x કહો છો અને y કહો છો, તો આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે cos 60 બરાબર x બાય a, એટલે તમારું જે x તમે જે વિચારો છો જે મૂલ્ય એ થશે a cos 60, અને તમે જે y વિચારો છો sin 60 તમારું શું થશે ખબર તમને? y y બાય a થશે. તો તમારું જે y આમ છે ને y અંતર a sin 60 થશે. ચલો હવે r3 બરાબર શું લખવું જોઈએ તો પછી મારે? ચલો કોઈ કહેશે મને હવે? a/2 ને √3 a/2 √3 a/2. ના 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 ના, ક્યાંથી a/2? અલા ભાઈ અહીંયા ઉગમ બિંદુથી જોવાનું હોય. 3a/2. 3a/2. હા, 3a/2 અને y આમ √3a/2 થશે. અને તો y આમ નું અંતર તો એટલું જ થશે ઉગમ બિંદુથી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. आया बात समझ में आई? હા સર. હા સર. ચલો હવે છે ને બધી કિંમતો મૂકવાની. m1 તરીકે m મૂકો, r1 તરીકે 0,0, m2 તરીકે 2m મૂકો, r2 તરીકે 1,0, m3 તરીકે 3m મૂકો, r3 તરીકે હમણાં જ શીખવાડ્યું 3a/2, √3a/2, m4 તરીકે 4m, અને r4 હમણાં યાદ છે કે a/2, √3a/2, અને છેદમાં આવશે આખે આખું m1 પ્લસ 2m પ્લસ 3m પ્લસ 4m. m પ્લસ 2m પ્લસ 3m પ્લસ 4m, 10m લખી નાખો, 10m. હા સર. હા 10. आया बात समझ में? બધામાંથી m કોમન અને કેન્સલ. ઓકે, હા ચલો હવે છે ને એક્સિયમ સાથે એક્સિયમ નો સરવાળો. એક સ્ટેપ ગપચાવું છો. આનો એક્સિયમ 0, આનો એક્સિયમ 2a થશે. 2a પ્લસ 9a/2 પ્લસ 4a/2, તો 2a પ્લસ 9a/2 પ્લસ 4a/2 એટલે કેટલા થાય? 9a/2 એટલે 4.5, 4.5 ને 4a/2 એટલે 2, 4.5 ને 2, 6.5, 6.5 ને 8.5. 8.5 એટલે 8.5 થશે, હે ને? હા 8.5. કોમા ym નો સરવાળો 0, પાછો 0, 3 √3/2a પ્લસ 4 √3/2a એટલે 7 √3/2. 7 √3/2a એટલે 7/2 એટલે 3.5 √3a થશે આવું. હા ભાગ્યા 10. ચલો એકવાર કેલ્ક્યુલેટર થી કરો ને. 8.5 ભાગ્યા 10 એટલે 0.85 આવશે. એ તો 0.85 આવશે જ. અને 3.5 એટલે 0.35 ગુણ્યા 1.73 કરો તો 1.73 ગુણ્યા 0.35, 0.35 ગુણ્યા 1.73 શું આવે? 0.60. 0.60 60. આસપાસ. તો આવો જવાબ આવવો જોઈએ ભાઈ, આપણે જે પ્રમાણે. અચ્છા, આ રીતે જ છે. તો આપણી જે રીતે આકૃતિ છે ને એ પ્રમાણે આ જવાબ આવવો જોઈએ કે ભાઈ 8.5 ભાગ્યા 10 એટલે 0.85. આપણી આકૃતિ પ્રમાણે આ આન્સર. પણ મને લાગે છે કે આપણે જેને m3 ને m4 કીધા હશે ને એને આપણે સોલ્યુશનમાં m3 ને m4 ના સ્થાન અદલ બદલ હશે. સોલ્યુશનમાં છે ને આકૃતિ જ નહીં આપી. પણ તોય ખ્યાલ તો આવી જશે આપણને. તો પણ ખ્યાલ તો આવી જ જશે. ચારી જગ્યાએ એ લોકોએ 2 લીધું છે. જો મને જોવા દો, લેટ મી ચેક.
એવો ક્વેશ્ચન છે નંબર 8. હા જો આપણે જેને જો R2 આપણે જેને M2 જેને કીધો છે ને એ એમાં જ 60 છે જો અને 4 વાળી જે વાત છે ને એમાં 1,0 છે એટલે બદલાઈ ગયું ને બધું જો આકૃતિ કેવી છે ખબર છે આવી છે જો એટલે આ રીતે છે અહીંયા M2 છે અહીંયા જે સોલ્યુશન આપ્યું છે ને એમાં અહીંયા M2 છે આ બિંદુ પાસે M3 બરાબર છે ને અહીંયા M4 છે એટલે M2 અને M4 અદલ બદલ છે ખબર પડી તમને એટલે જવાબ પણ યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ધીસ બીકોઝ યુ વિલ બી ગિવન ટુ ધી ફિગર તમને આકૃતિ આપી હશે એટલે ડોન્ટ વરી અબાઉટ ધીસ પણ તમને એટલું ખ્યાલ આવ્યો આકૃતિ જો બદલાઈ જાય તો આન્સર બદલાઈ જાય ઓકે હા સર પણ મેથડ સમજમાં આવ્યું હા સર ઓકે અને આમાં ઓલા M3 ના યામ કઈ રીતે મળ્યા એ ખબર પડી તમને હા ઇઝ ધેટ ક્લિયર યસ સર ઓકે ચલો પૂછો સર એના પછીનો 9. વળી પાછી એ જ વાત વળી પાછું શું કરવું પડે ડાયાગ્રામ આપવો પડે કારણ કે એબીસીડી બિંદુઓ વળી ક્યાં લીધા એ કોને ખબર પડે એબીસીડી બિંદુઓ કયા કન્સિડર કર્યા છે એ લોકોએ એ જ એમ ના ખબર પડે બાકી એ તો કન્ફર્મડ છે કે આપણી પાસે ચતુષ્કોણ એબીસીડી છે અને રકમમાં છે ને એક કામ કરો ને ચતુષ્કોણની આગળ ચોરસ લખી નાખો ને રકમમાં મિસ્ટેક છે એટલે મિત્રો આ શું આપ્યું છે આપણને ચોરસ ચતુષ્કોણ એબીસીડી છે ઓકે આ એ છે આ બી છે અહીંયા સી હશે અહીંયા ડી હશે ચોરસ છે હવે મને ખબર નથી કે આ રીતે હશે કે નહીં હોય આ તો આપણે એવી ધારણા કરીએ કે આવી આકૃતિ આપી હશે આપણને તો પછી ચલો R1 બરાબર શું લખવું જોઈએ મિત્રો 0 0 ચલો R2 બરાબર શું આવશે સર આમાં વિકર્ણ આપ્યો છે તો વિકર્ણની લંબાઈ આપી તો પાયથાગોરસથી થઈ શકે હા તો એવું જ કરવું પડશે ને આપણને વિકર્ણની લંબાઈ આપી છે ને તો આ વિકર્ણની લંબાઈ આપણને આપી છે કેટલી આપી છે 80 સેમી 80 સેન્ટીમીટર અને અહીંયા કેટલો ખૂણો હશે એક્ઝેક્ટ કોઈ કહેશે મને 45 તો હવે મને વિચારીને કહો કે આને આપણે x ધારી લઈએ તો આપણને ખબર છે કે R2 એટલે x,0 થશે હા બોલો x ની કિંમત કેટલી આવશે 80/√2 આવશે પરફેક્ટ x ની કિંમત તમારી આવી જશે ખરેખર cos 45 પણ આમાં સર x બરાબર y જ થાય ને કારણ કે ચોરસ એટલે બધી બાજુ સરખી હા હા કારણ કે sin 45 અને cos 45 સરખા જ થવાના છે ઓકે હા એટલે R2 ની કિંમત x,0 R2 ના યામ છે ને એ x,0 થશે પણ x ની કિંમત વાત થઈ એ પ્રમાણે L/√2 L into cos 45 1/√2 અને L ની કિંમત 80 સેન્ટીમીટર મતલબ 0.8 મીટર તો 0.8 ભાગ્યા અચ્છા બધું આન્સર સેન્ટીમીટરમાં રાખવાના છે છેલ્લો જવાબ ઓપ્શન છે સેન્ટીમીટરમાં જ છે તો 80/√2 રાખીએ 80/√2 એટલે 40√2 લખું 40√2 લખું ચાલશે મિત્રો હા 40√2 હા ચલો R3 તમને ખ્યાલ આવી જશે R3 કેટલો હશે કોઈ કહેશે મને R3 બોલો શું લખું R3 40√2 અને 40√2 બંને 40√2 હા
L cos 45 L sin 45 એટલે 40√2, 40√2 અને R4 શું લખું મિત્રો? 0 40√2. વેરી ગુડ, 0,40√2. હવે જાતે કરશો મિત્રો. હવે RCM બરાબર M1 R1 પ્લસ M2 R2 કરીને જાતે કરશો. હા સર જાતે કરીએ. આ બાત સમજ में आई? ચલો સર 15. ઓકે, આમાં સારા સારા ક્વેશ્ચન ટીક કરેલા જ છે. સારા ક્વેશ્ચન ટીક કરેલા જ છે. એલ લંબાઈ અને એમ દળ ધરાવતો નિયમિત પતળો સળિયો એવી રીતે જુદા થાય છે જેથી કરીને તેની સમક્ષિતિજ અક્ષ તેના એક અંત્ય બિંદુમાંથી પસાર થાય. સમક્ષિતિજ અક્ષ અંત્ય બિંદુમાંથી પસાર થવું નો મતલબ શું થયો? કે સર જે x અક્ષ છે ને ત્યાં એનો એ જે લંબાઈ વાળો છેડો છે ને એનો છેડો ત્યાં મતલબ ત્યાંથી ઝૂલા ખાય છે. એટલે આ સળિયો છે અને સળિયો ઝૂલા ખાય છે. સળિયો આ રીતે ઝૂલા ખાય છે. સમજો મિત્રો, મજાની વાત છે. સળિયો આ રીતે અને અક્ષ આ રીતે પસાર થાય છે. એટલે આ જે ટપકું નથી પણ તમારી સામે તમારા પર આવતી અક્ષ છે, ખબર પડી? તમારી આંખમાં આવતી અક્ષ છે ઝેડ અક્ષ, અને એ સમક્ષિતિજ જ કહેવાય. જમીનને સમાંતર જેટલી અક્ષો ને બધી સમક્ષિતિજ કહેવાય. જો મારી સામે દેખો, આ પેન છે બરાબર, નહીં દેખાય, દેખાય પેન તમને? એટલે આ રીતે રાખું તો આ પણ સમક્ષિતિજ જ બનશે. જમીનને સમાંતર જેટલી અક્ષો ને બધી સમક્ષિતિજ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે આ જે અક્ષ છે ને એ તમારી આંખમાં જે આવે છે એ અક્ષને અનુલક્ષીને સળિયો ઝૂલા ખાય છે. આ સમજ પડ્યું? સર આ અક્ષ આપણે આમ એક્સ અક્ષ કે પછી એટલે જમણી સાઈડ જતી અક્ષ એવી બી ના લઈ શકીએ? પણ તો પછી ઝૂલા નહીં ખાઈ શકે ને, ભ્રમણાક્ષ ના કહેવાય ને. ભ્રમણાક્ષ ઓકે સર. ભ્રમણાક્ષ બનાવી હોય, સમજ્યા તમે આખી વસ્તુ? જેમ કે આ રીતે આ અક્ષ હોય, ભ્રમણાક્ષ એટલે જેને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય એને ભ્રમણાક્ષ કહેવાય, બરાબર? તો જેને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય તો આ અક્ષ હોય. ના સર, એટલે હું આડી કહું છું તો થઈ શકે છે આ ગતિ? પણ આડી અક્ષ હોય તો પછી પછી ચાક ગતિ કઈ રીતે થાય? તમે વિચારો. હા, આખી ના થાય. બરાબર બરાબર. એટલે તમારે એવી રીતે વિચારવાનું કે આ સળિયો જે ચાક ગતિ કરે છે ને એની અક્ષ લેવાની તમારે. ઓકે. પણ મને કહો કે જડત્વની ચાક માત્રા શું આવશે? L/2. ઓ સોરી, હા. શું આવશે? 1/3 આવશે. 1/3 ml². સળિયાની અંત્ય બિંદુને અનુલક્ષીને તેની ચાક ગતિ, જડત્વની ચાક મતલબ 1/3 ml². ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સળિયો નીચેથી જ્યારે ઉપર જશે ત્યારે તેની ચાક ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? જેમ 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 સળિયો આ સળિયો જેમ 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 નીચેથી ઉપર જશે તેમ 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 તેની ચાક ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થશે મિત્રો? સ્થિતિ ઉર્જા. હા, સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે ભાઈ. એટલે સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પહેલા અહીંયા હતું, એ ધીમે 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 અહીંયા પહોંચશે. તો દ્રવ્યમાન કેન્દ્રની હાઇટનો વધારો થશે. એટલે જેટલી દ્રવ્યમાન કેન્દ્ર જેટલું ઉપર ઉઠે એટલી સ્થિતિ ઉર્જા વધી કહેવાય. તો દ્રવ્યમાન કેન્દ્રની હાઇટ ધારો કે h જેટલી વધે છે તો અહીં એવું કહી શકાય, અહીં અને અહીંયા આ બિંદુએ સળિયો પહોંચે છે ને ધારો કે સ્થિર બની જાય છે અને ત્યાંથી પાછો ફરે છે. એટલે એનો મતલબ કે તે જગ્યાએ શું થયું હશે? બધી ચાક ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું છે. રૂપાંતરણ થઈ ગયું હશે. અને એ જ તો ક્વેશ્ચન છે, કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે દ્રવ્યમાન કેન્દ્ર? ઇઝ ધેટ ક્લિયર? હા, એટલે સર mgh મહત્તમ હોય ત્યારે. હા, સળિયાની ચાક ગતિનું તેની
સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લખાવો. હાફ I ઓમેગા સ્ક્વેર. માની લો કે અહીંયા ઓમેગા છે. ઇઝ ધેટ ક્લિયર? આપવું પડે કે મહત્તમ કોણીય ઝડપ જ્યારે નીચે ન્યૂનતમ બિંદુ એની કોણીય ઝડપ મહત્તમ હોય ને ધારો કે ઓમેગા છે અને ધેટ વિલ બી ઇક્વલ્સ ટુ mg. आया बात समझ में? चलो आई ना बदले શું લખી શકો? 1/3 ml square into omega square is equals to m g અને h. h મારે શોધવાનો છે. 1/6 l square omega square by g લખી શકાય મિત્રો? हाँ सर. आया बात समझ में? હા સર. Is that clear? हाँ सर. It's a good question. તો 16મો. હા હવે તમે લોકો મને ખ્યાલ જ છે શું પૂછવાના છો કમ વખત. ઓકે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટી આકારનો પદાર્થ એક સીધી સપાટી પર છે. તેની લંબાઈ આકૃતિમાં દર્શાવેલ છે. હવે પદાર્થના પી બિંદુ બળ લગાડવામાં આવે છે પણ પદાર્થ ચાક ગતિ નથી કરતો. ચલો તો મિત્રો પી બિંદુ એ બળ લગાડવા છતાં પણ જો પદાર્થ ચાક ગતિ ના કરે તો મતલબ શું થયો કે પી બિંદુ કેવું બિંદુ હોવું જોઈએ? અચ્છા હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઘર્ષણ માની લો કે અહીંયા આગળ કોઈ સળિયો આ રીતે પડ્યો છે તો જો હું ઉપરથી આમ બળ લગાડીશ તો શું થશે? ઉપરનો ભાગ સહેજામાં આડો થશે. તો સળિયો આમ પડી જશે. હા. જો હું નીચેથી બળ લગાડીશ તો સળિયો આમ પડી જવાનો પ્રયત્ન કરશે. હા કે ના? હા. हाँ सर. જો એક્ઝેક્ટ વચ્ચેના દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાડો તો શું થાય? સળિયો સીધો ખસશે. હા તો એનો મતલબ કે જો સળિયો સીધો ખસતો હોય તો એપી બિંદુ ક્યાં હોવું જોઈએ? દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર હોવું. હા તો અહીં સળિયો ચાક ગતિ નથી કરતો. અહીં બળ લગાડવા છતાં સળિયો ચાક ગતિ કરતો નથી. જે દર્શાવે છે કે બિંદુ પી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર હોવું જોઈએ. ચલો આ સમજ પડ્યું? તો ક્વેશ્ચન છે કે બિંદુ પી નું સ્થાન નક્કી કરો સી ની સાપેક્ષે. તો હું શું કરીશ? સી ની સાપેક્ષે બિંદુ પી નું સ્થાન નક્કી કરું ને સી પર ઉગમ બિંદુ ધારી લઈશ. સી પર ઉગમ બિંદુ છે એવું માની લો કે સી પર ઉગમ બિંદુ છે. ચલો હવે ઉપરનો સળિયો એલ લંબાઈનો છે. એનું દ્રવ્યમાન ધારો કે એમ છે. તો પછી ઉપરના સળિયાનું દ્રવ્યમાન જો મેં એમ ધાર્યું હોય તો નીચેના સળિયાનું દ્રવ્યમાન મારે કેટલું ધારવું પડશે? 2m. 2m. ચલો હવે મારે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવું છે. તો YCM is equals to m1y1 પ્લસ m2y2 કારણ કે x આમાં નહીં આવે y જ આવશે અપોન m1 પ્લસ m2. ચલો m1 તરીકે તો m2m છે. m1 તરીકે 2m છે અને એનો દ્રવ્યમાન કેન્દ્ર એટલે પહેલા સળિયાનું કેન્દ્ર ક્યાં આવશે? એનો ym શું આવશે? સળિયા નંબર 1 નીચે. L/2. હા નીચેના સળિયાને આપણે 1 નામ આપ્યું છે અને ઉપરના સળિયાને 2 નામ આપ્યું છે. તો પહેલા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્રનો ym ક્યાં આવશે?
એલ ઉપર સળિયા નંબર 1 ની લંબાઈ 2l છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે મિત્રો? એલ પર. એલ પર આવશે, એટલે એનો વાય્યામ એલ આવશે. બીજા સળિયાનું દ્રવ્યમાન 2m છે, સોરી, બીજા સળિયાનું દ્રવ્યમાન કેટલું છે? એમ છે એમ છે. એમ છે, ને એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? તો કે ભાઈ અહીંયા આગળ, એક્ઝેક્ટલી અહીંયા આગળ. L/2 લા ગંદી બાત, ગંદી બાત. 2L. એનો યામ તમારે જોવાનો ભાઈ, એ અહીંયા આવશે. તો એ વાય્યામ એનો કેટલો? ઉગમ બિંદુ તમારે યામ નથી. 2L. 2L अरे हाँ, अब आया ऊंट पहाड़ के नीचे, आया बात समझ में आई? हाँ आया बात समझ में आई? તો એનું જે સ્થાન છે ને, એનો વાય્યામ નક્કી કરવાનો, તો 2l આવશે. ધેટ ઇઝ ટુ બી નોટેડ. અને ભાગ્યા m પ્લસ 2m એટલે ભાગ્યા 3m. તો મિત્રો આ સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો વાય્યામ 2ml પ્લસ 2ml 4ml by 3m. तो 4/3l should be the right answer. आया बात समझ में? हाँ तो उगम बिंदु थी अर्थात बिंदु सी थी, उगम बिंदु अर्थात बिंदु सी थी आ पी बिंदु 4/3l अंतरे लोकेट થયેલું હોવું જોઈએ, તો એ સળિયો આખું તંત્ર ચાક ગતિ કર્યા સિવાય ગતિ કરી શકે, ત્યાં બળ લગાડતા. આયા બાત સમજ में? हाँ सर हाँ सर. हाँ सर. चलो सर 18 जस्ट अ मिनट. ओके, चलो 18मो क्वेश्चन. શું કહે છે કે એમ દળ ધરાવતા સરખા કણો એક્સ વાય સમક્ષિતિજ અક્ષ પર સમતલ પર એક્સ અક્ષ પર ગતિ કરી રહ્યા છે, તથા તેનું એનું કેન્દ્ર સપાટીને ઉપર રહે તે રીતે ગતિ કરે છે. એકાએક બે ભાગમાં વિભાજિત થાય છે, m/4 અને 3m/4. કોઈ એક સમયે નાનો ભાગ y બરાબર 15 પર હોય તો મોટો ભાગ કઈ જગ્યાએ હશે? ગુજરાતી બહુ બોગસ કર્યું છે. આ કણો શબ્દ ના આવે, કણ આવે પહેલી વાત તો. એમ દળ ધરાવતો કણ સમક્ષિતિજ સમતલ પર એક્સ અક્ષ પર ગતિ કરી રહ્યો છે. સર આમાં y બરાબર 15 સેમી આપેલું છે, તો જે m/4 વાળો દળનો કોણ છે એ ઉપર તરફ ગતિ કરશે. શું કહો છો? y બરાબર 15 સેમી ઉપર છે, મતલબ નાનો ભાગ ઉપર તરફ y બરાબર 15 સેમી જાય છે, મતલબ એક કણ, મતલબ બે કણમાં વિભાજિત થાય છે, તો આમાં વેગમાન સંરક્ષણ જો આમાં એવું આપ્યું છે, કણનો પ્રારંભિક વેગ માત્ર x દિશામાં છે. આથી y દિશાનું પ્રારંભિક વેગમાન કેટલું આવશે મિત્રો? 0. 0 છે. અને સર આ જે તેનું કેન્દ્ર સપાટીના ઉપર રહે છે એનો મતલબ શું? એનો મતલબ એવો થયો કે આપણે છે ને માની લો કે આ જમીન છે અને કણ છે ને આવું હવામાં ગતિ કરે છે આમ, ઓકે, અને જે બિંદુએ કણ છે ત્યાં આપણે ઉગમ બિંદુ કહી દઈએ. સર એનું સ્થાન ઓલરેડી y અક્ષ પર ક્યાંક નહીં હોય એમ? શું કહો છો?
એટલે સર આ ઓકે એટલે ત્યાં જ એટલે જ્યાં એક્સ આગળ કણ છે, ઓકે હાલમાં જ્યાં આગળ કણ છે એને ઉગમ બિંદુ લઈ લઈએ, બરાબર. ઓકે હા કટકો ઉપર જાય છે, પ્લસ ટુકડા થયા પછી એક કટકો +15 પર જાય છે. બીજો ટુકડો મારી દ્રષ્ટિએ નીચે જ જશે, એટલે વાયમ નેગેટિવ જ આવશે, પણ કેટલો નેગેટિવ આવશે મારે શોધવાનું છે. ઓકે, હા ઓકે તો મિત્રો એવું કહી શકાય કે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર વાય દિશામાં પ્રારંભિક વેગમાન 0 છે, તો વાય દિશાનું અંતિમ વેગમાન p1 + p2 એટલે 0 બરાબર m1 v(y1) + m2 v(y2). સર m2 v(y2) બોલો. સર પણ બીજી રીતે કરી શકાય? આ બીજી રીતે પણ કરી શકાય, 100% કરી શકાય. કારણ કે આપણને M1 આપેલું છે, M2 આપેલું ને R1 આપેલું છે, તો આપણે ત્રણે કિંમતો મૂકીને M1 R1 + M2 R2 બરાબર 0 મૂકી દઈએ તો R2 મળી જ જાય ને. હું કહું તમને 2 મિનિટ ઉપર, જસ્ટ અ મોમેન્ટ. તો M2 ની કિંમત જે છે ને એ 3m/4 છે, અને વેગનો વાયયામ એટલે વાય દિશામાં કાપાતું અંતર ભાગ્યા સમય. m1 ની કિંમત m/4 છે, અને વેગનો વાય ઘટક એટલે વાય દિશામાં કપાતું અંતર ભાગ્યા સમય. સમય બંને સાઈડથી કેન્સલ, પણ કેન્સલ બંને સાઈડથી, 4 પણ કેન્સલ. તો 3 × y2 આપણે શોધવું છે, = -y1. y1 ની કિંમત આપણને આપી છે 15 છે. તો મિત્રો આના પરથી સ્પષ્ટ જ છે કે y2 બરાબર થશે તમારું -5. આટલું સમજ પડી મિત્રો? આ મેથડ નંબર 1. ઓકે, ચલો હવે મેથડ નંબર 2. અહીં મેથડ નંબર 2. અહીં વાય દિશામાં કણની કોઈ ગતિ નથી. મતલબ શું થયો? આથી વાય દિશામાં કણ પર લાગતું બળ શું થશે? શું થશે? 0 થાય. અને આપણને ખબર છે કે વાય દિશામાં કણ પર લાગતું બળ 0 હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન યાદ કરો કે વાય દિશામાં પ્રારંભિક વેગ 0 છે, બળ લાગતો હોય તો અંતિમ વેગ પણ 0 થાય, અને અંતિમ વેગ 0 વાય દિશામાં, તો દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ પણ અચળ રહેશે. સર આ તમે શું બોલ્યા ફરીથી કોણ સમજાવો. વાય દિશામાં કોઈ બળ લાગતું નથી, બરાબર છે? હા પ્રવેગ 0 થાય. હા પ્રવેગ 0 એટલે વેગ અચળ. ઓકે અચળ એટલે અહીંયા 0, કારણ કે અહીંયા પ્રારંભથી જ વેગ 0 છે, વેગ 0 જ રહેશે. એટલે કણનો વેગ 0 રહેશે. એટલે આનો મતલબ એવો થયો કે દ્રવ્યમાન કેન્દ્ર વાય દિશાનો વેગ 0, દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ નહીં બદલાય, કારણ કે વેગ 0 છે, એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ના બદલાય. આપણે એવું માની લઈએ છીએ કે ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ટુકડા થાય કે ના થાય, પણ એ સ્થાન નહીં બદલાય. આપણે એવું ઓલરેડી માનીને ચાલ્યા છીએ કે જે સમયે ટુકડા થયા છે તે સમયે પદાર્થ ઉગમ બિંદુ પર છે. તો વાયયામ એનો દ્રવ્યમાન કેન્દ્રનો ઉગમ બિંદુ પર જ રહેશે, ટુકડા થયા પછી પણ ઉગમ બિંદુ પર જ રહેશે, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ નહીં બદલાય, કારણ કે વાય દિશાનો વેગ 0 છે. ઓકે સર. m1 તરીકે m/4, y1 તમને આપેલો છે કે 15 છે, m2 તરીકે 3m/4, અને y2 તમારે શોધવાનો છે.
અને છેદમાં m1 પ્લસ m2 લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો, કારણ કે એ ગુણાકારમાં 0 છે એટલે વહી જશે. m/4 પણ કોમન નીકળીને કેન્સલ થઈ જશે, તો 15 પ્લસ 3y2. તો વન્સ અગેન આ રીતે પણ તમે વિચાર કરો તો બીજા ટુકડાનો ym ટુકડા થયા પછી બીજા ટુકડાનો ym ક્યાં પહોંચ્યો હશે? તો -5 સેન્ટીમીટર. ઇઝ ધેટ ક્લિયર? તો કોઈ પણ રીતે વિચારો, યુ ગેટ ધ સેમ આન્સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો બોલો પછી. સર 19. સર 19. તમે પેલા ક્વેશ્ચન બીજી રીત કીધી હતી. શું કહો છો? આગળના ક્વેશ્ચનમાં તો બીજી રીતે પણ થઈ શકતો હતો હજુ એક. એટલે એ તું જે કહે છે ને આમાં આવી જ જાય છે. તું જે કહેતો ને આ જ છે, જો એટલો ભાગ છે. હા સર એ છે. પણ એ ક્યાંથી આવ્યું એનું મેં કારણ સમજાયું. ઓકે ઓકે સર. શું કહે છે? 10 કેજી, 20 કેજી, 30 કેજી દળ ધરાવતા 3 કણોના દ્રવ્યમાન કેન્દ્ર ઓલરેડી ઉગમ બિંદુ પર છે. અને હવે 40 કિલોગ્રામ દળના કણને કોઈક જગ્યાએ મૂકતા દ્રવ્યમાન કેન્દ્ર 3 3 3 થાય છે. તો ક્યાં મૂક્યો જોઈએ 40 કિલો? સૌથી પહેલા આપણે વાક્ય નંબર 1 જે છે ને વાંચીએ. તો વાક્ય નંબર 1 શું કહે છે? કે જ્યારે 3 કણોનું તંત્ર હતું ને, 3 કણોનું તંત્ર, તો એ વખતે દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન રકમમાં આપ્યું છે કે જ્યારે 3 કણો માત્રનું તંત્ર હતું ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન રકમમાં આપ્યું કે 0,0,0 છે. તો પહેલા વાક્ય પરથી એ બાબત ચોક્કસપણે આપણે કહી શકીએ કે m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 ઇઝ ઇક્વલ્સ ટુ 0,0,0 ગુણ્યા m1 પ્લસ m2 પ્લસ m3 એટલે 0,0,0 રહેશે. હા કે ના? હા સર. આ સમીકરણ નંબર 1 થયું. ઓકે, હા. ચલો હવે એક ચોથો કણ મૂકીએ. તો તંત્રમાં m4 ધારો કે r4 પર મૂકવામાં આવે છે. એવા બિંદુએ મૂકવામાં આવે છે કે જ્યાં તેનો સ્થાન સદિશ r4 છે. તો હવે નવું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન rcm ડેશ બરાબર m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 પ્લસ m4r4 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4 થશે મિત્રો? થશે? નંબર 1 પરથી તો એ તો સ્પષ્ટ જ છે કે આટલો જવાબ તો શું આવવાનો એટલા ભાગનો? 0 0 0 0. અને rcm ડેશ શું છે હવે? 3 3 3 3 3 3. અને આટલા ભાગમાં તો 0,0,0 જ લખવાનું આવશે. પ્લસ m4r4. m4 ની કિંમત છે 40. r4 આપણે શોધવું છે અને છેદમાં આવશે m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4 કરો 10 20 30 40 કરો તો 100 આવશે. आगे ना? हाँ 100. आया बात समझ में ही? हाँ. बस तो હવે આ 100 ને 3 3 3 વડે ગુણી નાખો તો 300 300 300 એટલે એક કામ કરો 100 આમનો ગુણાકારમાં રાખીએ. 100 333 is equals to, can I say 40 r4? તો r4 ની કિંમત શું આવશે મિત્રો? 30 30 30 ભાગ્યા 4 7.5. 7.5 7.5 7.5 सेंटीमीटर. आया बात समझ में आई? हाँ सर. Is that clear? हाँ. Yes sir. चलो बोलो. सर 20. 20. 4 PQRS પર રહેલા દળો અનુક્રમે 1 kg 2 kg 2 kg ને 2 kg છે. 4 બિંદુઓ એક ચોરસ કે જેની બાજુઓ એ હોય તો જેની બાજુ એ હોય એવા બિંદુથી બનાવ્યું છે.
તો દ્રવ્યમાન કેન્દ્ર કયા જગ્યાએથી સૌથી દૂર હશે? સર આમાં છે ને જે પેલું વચ્ચેનું વાક્ય લખ્યું ને કે એ 4 બિંદુઓ જે ચોરસ જેની બાજુ એ છે એવું ચોરસ છે એમાં ના ખબર પડી એ શું કહેવા માંગે છે? એટલે આ 4 બિંદુઓ ભેગા થઈને ચોરસ બનાવે છે જેની બાજુની લંબાઈ a છે. ગુજરાતી, શુદ્ધ ગુજરાતી, આ 4 બિંદુઓ એક ચોરસ બનાવે છે કે જેની બાજુની લંબાઈ a છે. એ 4 બિંદુઓને કનેક્ટ તમે કરશો તો એક ચોરસ બનશે જેની બાજુની લંબાઈ a છે. તો એવું જ તો છે. ઓકે, સર તો આમાં એવું પૂછ્યું કે દ્રવ્યમાન કેન્દ્ર કયા બિંદુથી દૂર હશે તો બધા બિંદુથી સરખા જ અંતરે આવે ને? ના હોય ને, કારણ કે દરેકે દરેક દ્રવ્યમાન સમાન થોડી ના છે. હા હા બરાબર. બધા દ્રવ્યમાન સમાન હોત તો તમે જે કીધું હોત એ સાચું બની શકત. હા Yes or no? હા બરોબર, અલગ અલગ છે. आया बात समझ में? હા. તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? મિત્રો યાદ કરો, સૂર્ય અને પૃથ્વીના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કોની નજદીક હોય? સૂર્યની નજીક હોય કારણ કે આ તો વધારે કોનાથી દૂર હોય? પૃથ્વીથી દૂર હોય. પૃથ્વીથી એ દૂર. ભારેથી કે હલકાથી? હલકાથી દૂર. હલકાથી દૂર. હલકાથી દૂર. હલકાથી. તો સૌથી હલકો કોણ છે? P અને PQ. Q. P અને Q. સૌથી P અને Q. સર ડી ના હા. ઇઝ ધેટ ક્લિયર? આ તો ઓરલ સોલ્વ થઈ ગયું. એટલે જોઈએ, આપણે એક કામ કરીએ, હજી પણ એક કામ કરીએ. આ M 2 તો દ્રવ્યમાન કેન્દ્ર ખરેખર ક્યાં મળે છે જોઈ લઈએ આપણે. ચલો, જો x અને જોઈએ આપણને ક્યાં મળે છે, અને એ પણ જોઈએ કે M1 ને M2 થી સરખા અંતરે છે કે નહીં. તો RCM બરાબર M1 R1, M1 તરીકે 1 કિલો, R1 તરીકે 0,0 પ્લસ M2 R2, M2 તરીકે 1 કિલો અને R2 તરીકે હું 1,0 લખું. હા કે ના? હા. M3 તરીકે 2 અને R3 તરીકે શું આવશે? એ હા, √2a/2 આવશે. √2a/2 નહીં, હા સર એ આવશે ને? હા, a, R3 તરીકે a, આવશે મિત્રો. હા. એનો એક્સયામ પણ એ અને વાયયામ પણ એ જ થશે. હા કે ના? હા. આયા બાત સમજ મેં? અને M4 તરીકે 2 અને R4 તરીકે હું શું લખું? 0a. અને ભાગ્યા 1 + 1 + 2 + 2 એટલે ભાગ્યા 6 લખી નાખું. હા. તો હવે RCM આપણે શોધીએ. તો 0 0 નો કોઈ મતલબ નથી. 1a + 2a એટલે 3a. 2a + 2a 4a. એટલે 0.5a, 0.67a એટલે એક્સયામ 0.5 એટલે એક્ઝેક્ટલી અહીંયા, અને વાયયામ થોડો વચ્ચેથી ઉપર આવશે. એટલે એક્સયામ અહીંયા અને વાયયામ એક્ઝેક્ટલી 0.5 એ નહીં આવે, તો 0.5 કરતા થોડો ઉપર આવશે. એટલે આ બિંદુ આવશે. એટલે હવે વિચારીને કહો કે મિત્રો આ અંતર 0.5 કરતા વધારે છે મિત્રો. આ અંતર 67 છે, 0.67. 0.67 છે. આયા બાદ સમજ મેં? તો હવે વિચારીને કહો કે કયા બિંદુની સૌથી નજદીક, સૌથી દૂર થશે? P અને Q M1 અને M2 ની દૂર છે. એ તો બરાબર, પણ એ બંનેની થી સમાન નથી પાછું આ અંતર. એટલે એ બંનેમાં સમાન નથી. આ જો આના યામ આપણને એક્ઝેક્ટ આ રેખા પર મળ્યા હોત ને વચ્ચે, તો એવું કહેત કે બંનેથી સરખા અંતરે છે. એક મિનિટ, જસ્ટ અ મિનિટ, લેટ મી ચેક, લેટ મી થિંક અબાઉટ ઇટ. આ રેખા પરના જેટલા બિંદુઓ હશે ને એ બધા જ બંનેથી સરખા અંતરે હશે, રાઈટ?
આ રેખા પરના જેટલા બિંદુઓ હશે એ હા બંને M2 સરખા અંતરે હશે. એટલે એક્સયામ તો 0.5 આવી ગયો ને, એટલે વાયયામ પછી ચાહે ગમે તે હોય, હા એક્સિયમ વાયયામ ચાહે ગમે તે હોય, એક્ઝેક્ટલી બંનેથી અંતર સરખું જ હશે. આયા બાત સમજ में है? સાહેબ પેલું બિંદુ P નું સમીકરણ આવતું હતું ને એના જેવું છે. હા, PA બરાબર PB થાય એવા. એટલે એક ખબર નહીં, પણ મિત્રો બંનેથી સરખા અંતરે આવશે. ઇઝ ઇટ ક્લિયર? હા એક્સયામ 0.5 આવી ગયો અને વાયયામ ચાહે ગમે તે હોત, દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ ગમે તે હોત, પણ બંને બિંદુથી સ્થાન સરખા જ આવત. ઇઝ ઇટ ક્લિયર? હા તો પી અને ક્યુ બંને આવશે. અને એ છે ને આન્સર પાછળ ઓપ્શન ડી છે ને? એક મિનિટ. હા સર. ઓકે ફાઇન, તો ચેક નથી કરતા. ચલો પછી 21મો 21મો ક્વેશ્ચન. ઓકે, આપણી ટેક્સ્ટમાં છે આ દાખલો. હા સર. ટેક્સ્ટ બુકમાં છે જ. 2r ત્રિજ્યાની વર્તુળાકાર તક્તીમાંથી r ત્રિજ્યાની તક્તી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી કરીને બંનેના પરિઘ એકબીજા પરને સ્પર્શે. તો આ 2r ત્રિજ્યાની તક્તીમાંથી r ત્રિજ્યાની તક્તી એવી રીતે કાપવામાં આવે છે જેથી કરીને બંનેના પરિઘ એકબીજાને સ્પર્શે. પરિઘને જો એકબીજાને સ્પર્શાવવા હોય તો પછી ફરજિયાતપણે શું કરવું પડે ખબર છે તમને? ફરજિયાતપણે એવું કરવું પડે કે પેલા મોટાની R એ નાનાની હા, મોટાની ત્રિજ્યા એ નાનાનો નાનાનો વ્યાસ વ્યાસ બને. બને. હા હા, મોટાની ત્રિજ્યા એ નાનાનો વ્યાસ બને એવું કરવું પડે. ઓકે, હા તો ક્વેશ્ચન એવો છે કે બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે હશે? તો મિત્રો એવું વિચારી શકાય કે અત્યારે આખી સમગ્ર જે તકતી છે ને એ બે પાર્ટની બનેલી છે. કયા કયા બે પાર્ટ? તો કે ભાઈ એક બાકી રહેલો ભાગ અને બીજો એક બાકી રહેલો નાની ગોળાકાર તકતી. અને બીજો નાની તકતી. એ બંને ભેગા થઈ અને સમગ્ર તંત્ર બનાવે છે. હા અને સમગ્ર તંત્ર કેન્દ્ર ધારો કે ઉગમ બિંદુ પર છે. ઓકે, તો અહીંથી આ રીતે શરૂઆત કરી શકાય કે RCM is equals to M1R1 plus M2R2 upon M1 plus M2. હવે આપણે ઓલરેડી જાણેલું છે કે સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે એવું ધાર્યું છે. ચલો હવે વિચારો કે આખું સમગ્ર મોટી તકતી છે એનું ક્ષેત્રફળ પાઈ ઇન્ટુ 2r ધ હોલ સ્ક્વેર થશે હા અને એનું દ્રવ્યમાન ધારો કે m ધારી લઈએ. તો આખું પાઈ ઇન્ટુ 2r સ્ક્વેરનું દ્રવ્યમાન m હોય તો નાની તકતીનું દ્રવ્યમાન કેટલું હોવું જોઈએ? પાઈ r સ્ક્વેર માટે કેટલું? એને આપણે m1 ધારેલું છે. તો m1 બરાબર m ગુણ્યા પાઈ r સ્ક્વેર અને ભાગ્યા શું આવશે? 4 ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર. એટલે હવે ખબર પડી ગઈ કે ભાઈ નાની તકતીનું જે દ્રવ્યમાન છે ને એ મોટી તકતીની સાપેક્ષમાં m/4 હશે. ચલો આ સમજ પડ્યું? એટલે દ્રવ્યમાન m/4 અને એનું લોકેશન શું? તો એનું લોકેશન શું આવશે મિત્રો? તો કે ભાઈ એનું જે કેન્દ્ર છે એનું દ્રવ્યમાન એટલે એનું લોકેશન આ આવશે. r/2. તો એ ઉગમ બિંદુથી એક્ઝેક્ટલી r/2 અંતરે છે, r/2, 0. ચલો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેટલું આવશે? તો કે ભાઈ 3m/4, કારણ કે આખા મોટી તકતીનું સર દ્રવ્યમાન ઉગમ બિંદુથી r અંતર જ હશે ને? ના, r/2 જ આવે ને. કારણ કે 2r ત્રિજ્યા છે એટલે અચ્છા 2r ત્રિજ્યા છે, 2r ત્રિજ્યા છે, 2r ત્રિજ્યા છે, સોરી. એટલે એક્ઝેક્ટલી r આવશે. ઓકે,
ઇઝ ઇટ ક્લિયર? ઓકે. m/4 ઇન્ટુ r,0 કારણ કે ત્રિજ્યા 2r છે એટલે અંતર r,0 આવશે કેન્દ્ર વાળું. અને બીજા જે પદાર્થ બાકી રહેલો જે ભાગ છે ને એનું દ્રવ્યમાન કેટલું? તો કે ભાઈ આખી તકતીમાંથી નાની તકતીનું દ્રવ્યમાન બાદ કરી નાખો એટલે 3m માંથી m/4 બાદ કરો 3m/4 અને એનું સ્થાન જ તમારે શોધવાનું છે. r2 જ તમારે શોધવાનું છે. ઓકે, ભાગ્યા m1 પ્લસ m2 બરાબર કેપિટલ M, પણ કેપિટલ M લખો કે ના લખો કોઈ ફરક નહીં પડતો. શું કામ? કારણ કે 0,0 માં જશે એટલે કેન્સલ થઈ જશે. અને આ m/4 કોમન લઈ લો, m/4 કોમન પણ લઈ લો અને એ પણ 0 માં જશે એટલે કેન્સલ જ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? તો મિત્રો આ થઈ જશે -r,0 ઇઝ ઇક્વલ્સ ટુ 3r2 થશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો એવું કહી શકાય કે મૂળ દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતરે? તો એક તો નેગેટિવ આવ્યું એટલે એનો મતલબ કે સમવેર હિયર. એક તો નેગેટિવ આવ્યું એટલે સમવેર હિયર r/3 અંતરે, એટલે અહીંયા કોઈ જગ્યાએ હશે અને આ અંતર કેટલું હશે? r/3. ઇઝ ઇટ ક્લિયર? તો મૂળ કેન્દ્રથી આ નવું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે થયું? તો કે ભાઈ r/3 એટલે આલ્ફા ઇન્ટુ r અંતર હોય. આ અંતરને જો આપણે આલ્ફા r કહેતા હોઈએ તો આલ્ફાની કિંમત કેટલી આવી? 1/3. 1/3. આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. ઇઝ ઇટ ક્લિયર? આવો સિમિલર ક્વેશ્ચન આપણા બુકમાં પણ હતો, હા કે ના? હા સર. બોલો. ચલો. અને તકતી હોય ને તો ક્ષેત્રફળની સરખામણી કરવાની, પણ ગોળો હોત તો મેં કોની સરખામણી કરી હોત? ઘનફળ કે ઘનફળથી સરખામણી કરી હોત. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા જો મેં ક્ષેત્રફળથી સરખામણી કરી છે. જો ગોળો હોત તો આપણે જડત્વની ચાક માત્રામાં કર્યું એવું ને? હા, જડત્વની ચાક માત્રામાં પણ આવું જ કંઈક કરતા હતા આપણે, યાદ છે તમને? હા. ચલો બોલો હવે પૂછો. ક્વેશ્ચન નંબર 22-23 લઈએ. શું કહે છે? m1 અને m2 દળના બે પદાર્થો એક બીજા સાથે લાંબી ન થઈ શકે એ રીતે દોરીથી બાંધેલા છે. આ દોરી ઘર્ષણ રહિત ગરગડીમાંથી પસાર થાય છે. તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શોધવાનો છે. મિત્રો આપણને ખબર છે કે આ તકતી અને ગરગડીવાળા કિસ્સામાં તમને યાદ હશે, તકતી અને ગરગડીવાળા કિસ્સામાં તમને ચોક્કસપણે યાદ હશે કે બંને પદાર્થોનો પ્રવેગ કેટલો હોય? યાદ છે તમને? યાદ કરો. m1 minus m2 upon m1 plus m2 into e. વેરી ગુડ. ચલો ગુડ. देखा एक ख्वाब तुम सिलसिले हुए. ઓકે, સો આવા સિચ્યુએશનમાં પ્રવેગ જે છે ને એ તમે જાણો છો કે પ્રવેગ m1 minus m2
अपॉन m1 प्लस m2 इंटू g જેટલો હોય હા કે ના પણ જો એક પદાર્થ ઉપર જતો હોય તો બીજો પદાર્થ નીચે ઉતરતો હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો જે પ્રવેગ છે ને એ આપણને ખબર છે કે m1 વેક્ટર a1 પ્લસ m2 વેક્ટર a2 अपॉन m1 प्लस m2 राइट फ्रेंड्स હા तो द्रव्यमान केंद्रનો જો પ્રવેગ શોધવો હોય તો m1 a1 તરીકે તમે પ્લસ લખો જો એકનો પ્રવેગ પ્લસ એ તમે લખશો તો બીજા બીજાનો માઇનસ માઇનસ તો m1 તરીકે પ્લસ a1 તરીકે પ્લસ है તો a2 તરીકે તમારે શું લખવું પડશે માઇનસ માઇનસ है इज दैट क्लियर फ्रेंड्स હા સર તો દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનું મૂલ્ય m1 minus m2 કોમન m1 પ્લસ m2 ઇન્ટુ એ થશે મિત્રો હા સર એટલે મિત્રો હવે એની કિંમત તો પછી શું છે m1 minus m2 upon m1 plus m2 m1 into g. પ્લસ m2 ઇન્ટુ ફરીવાર એકવાર m1 માઇનસ m2 m1 પ્લસ m2 ઇન્ટુ એ તો મિત્રો હવે ખબર પડશે કે ACM શું થશે મિત્રો m1 માઇનસ m2 m1 प्लस m2 નો વર્ગ ઇન્ટુ એ ઇન્ટુ जी आया बात समझ में હા સર શું મિત્રો આ સમજમાં આવ્યું હા સર ઇઝ ધેટ ક્લિયર હા ચલો ચલો મિત્રો તમારે શ્રેણી અને શ્રેણી નામનું ચેપ્ટર ચાલ્યું છે હા ચાલ્યું હા સર ચાલુ છે બોલો કોઈ મને કહેશે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n હોય સરવાળો તો શું આવે n into n n into n plus 1 by 2. વેરી ગુડ બાયોલોજી વાળા બાયોલોજી સ્ટુડન્ટ્સ પ્લીઝ રિમેમ્બર 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n આને છે ને સમેશન ઓફ n કહેવાય અને સમેશન ઓફ n કહેવાય એનો આન્સર છે ને n બાય 2 ઇન્ટુ n પ્લસ 1 છે હા કે ના હા યસ ઓર નો યસ સર ચલો નંબર 1 નંબર 2 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર આને છે ને સમેશન ઓફ n સ્ક્વેર કહેવાય ચલો એનો આન્સર શું છે n into n into n plus 1 into 2 n plus 1 by 6. હા n ઇન્ટુ થાય એવું બરાબર છે હા હા કે ના હા સર અને 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ અપ ટુ n ક્યુબ તો સમેશન ઓફ n ક્યુબ એના માટે શું આવે છે n square n into square into n plus 1 no by square 4. by 4. બરાબર છે હા બરાબર લખ્યું છે હા સર બરાબર બરોબર લખ્યું વેરી ગુડ તો મેથ્સ વાળાને ખબર છે બાયોલોજી વાળાને આ સરવાળા માટેનું આ એક શોર્ટકટ ટ્રીક છે ક્રમચય સંચય કે શું આવે છે ખબર નહીં કયા ચેપ્ટરમાં આવે છે મેથ્સમાં આઈ ડોન્ટ નો શ્રેણી શ્રેણીમાં જ આવે શ્રેણી શ્રેણીમાં જ આવે વેરી ગુડ હવે શું કહે છે કે m 2m 3m અપ ટુ nm દળના પદાર્થોને એક જ રેખા પર મૂકેલા છે અને તેમનું ઉગમ બિંદુથી અંતર l 2l 3l છે તો ઉગમ બિંદુથી નિશ્ચિત બિંદુ એટલે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાનું છે તો હવે આપણને આવડે XCM બરાબર m1 x1 પ્લસ m2 x2 અપ ટુ mn xn upon m1 પ્લસ m2 અપ ટુ mn ચલો હવે m1 શું છે તો બોલે m છે x1 શું છે તો બોલે l છે m2 શું છે તો બોલે 2m છે x2 શું છે તો કે બોલે 2l છે m3 3m x3 3l and so on
mn nl upon m plus 2m plus 3m up to mn, m plus 2m plus 3m up to nm. તો હવે અંશમાં છે ને તમે ml કોમન લઈ લો અંશમાં, તો અંશમાં રહેશે 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર. એમ ઉડાઈ દઈએ તો ઉપર નીચે. થાંભા છેદમાંથી m કોમન લઈએ તો 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ n થશે મિત્રો. હવે અંશ અને છેદમાંથી m કોમન, તો અહીંયા l અને અંશમાં સમેશન ઓફ n સ્ક્વેર કહેવાય અને છેદમાં સમેશન ઓફ માત્ર n કહેવાય. તો મિત્રો l યથાવત અને અંશમાં આવશે n બાય 6 n પ્લસ 1 2n પ્લસ 1 અને છેદમાં આવશે n બાય 2 n પ્લસ 1. હા કે ના? તો 2 છેદનો છે અંશમાં એટલે 2 ઉપર જશે, 6 નીચે રહેશે, l તો છે જ પાછું, અને 2n પ્લસ 1 રહેશે. યસ ઓર નો? યસ. Your answer will be equals to L by 3 into 2n plus 1. ऑप्शन ए. तो ऑप्शन ए जो इट इज अ गुड कॉम्बिनेशन ऑफ द मैथ्स एंड फिजिक्स. आया बात समझ में? हाँ हाँ सर. इट्स अ रियली गुड कॉम्बिनेशन. आया बात समझ में? मजा આવી ગઈ? મજા? हाँ. ચલો પછી સર 28. થઈ ગયો છે આ ક્વેશ્ચન ભૂતકાળમાં ક્યારેક થઈ ગયો છે ને? ગુરુત્વાકર્ષણ રહિત સપાટી પર 50 કિલોનો માણસ ઊભો છે અને એક પથ્થરને એ 0.5 kgના પથ્થરને 2 મીટર પર સેકન્ડના વેગથી, એટલે જેટલું વેગમાન પથ્થર નીચે તરફ પ્રાપ્ત કરશે એટલું જ વેગમાન માણસ ઉપર તરફ પ્રાપ્ત કરશે. ગુરુત્વ મુક્ત અવકાશ છે. આ થઈ ગયો છે, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે આવડો આ પીએમટી ની અંદર, અને ભૂતકાળમાં ચેપ્ટર નંબર 3 કે 4 ચેપ્ટર નંબર 3 માં જ થઈ ગયો છે આ ક્વેશ્ચન. કઈ નહીં, જવા દો, તમને કરાવું એટલે યાદ આવી જશે. થયેલો અચ્છા ક્વેશ્ચન. શું કહે છે કે એક માણસ ઊભો છે જમીનથી 10 મીટર ઊંચાઈએ ઊભો છે, એક પાટિયું છે માની લો કે, કોઈક રીતે એ ઊભો છે ને એક પથ્થરને 2 મીટર પર સેકન્ડના વેગથી નીચે ફેંકે છે. તો મિત્રો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું જો કોઈ બળ ના, જો પદાર્થ પર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો વેગમાન અચળ રહે. તંત્રનું પ્રારંભિક વેગમાન 0 હતું, અંતિમ વેગમાન p1 પ્લસ p2. તો 0 બરાબર m1 v1 પ્લસ m2 v2. તો m1 તરીકે 0.5 kg, v1 તરીકે 2, m2 તરીકે 50 અને v2 શોધવું છે. તો v2 શોધશો ને તો 1/50, 0.5 એટલે -1 ભાગ્યા 50 એટલે 0.02 મીટર. આ નેગેટિવ સાઇન એવું દર્શાવે છે કે પથ્થર નીચે પડશે પણ માણસ ક્યાં જશે? ઉપર તરફ. ઉપર તરફ. હવે પથ્થર નીચે પડે એના માટે લાગતો સમય કેટલો? તો પથ્થરને નીચે પડવા માટે કેટલું અંતર કાપવાનું છે? તો બોલતે 10 મીટર. એની ઝડપ કેટલી છે? તો કે 2. તો એને નીચે પડવા માટે કેટલો સમય લાગશે મિત્રો? 5 સેકન્ડ. 5 સેકન્ડ. આ પથ્થર માટે. તો એ દરમિયાન માણા શું કરશે? તો માણસે ઉપર તરફ કેટલું અંતર કાપ્યું? તો માણસે ઉપર તરફ કાપેલું અંતર v' 0.02 છે અને સમય 5 સેકન્ડ, 0.1 મીટર જેટલું અંતર એ ઉપર તરફ કાપશે.
તો ફાઇનલી જ્યારે પથ્થર જમીન પર પહોંચે ત્યારે માણસ ક્યાં પહોંચ્યો હશે જમીનથી અંતર? 10.1 મીટર ઊંચાઈ. 0.1. આ કરાવેલો છે ને? હા સર કરાયેલો હતો. એટલે આ આન્સર આવશે 10.1 મીટર. આયા બાત સમજ में? यस और नो? યસ સર. ચલો પછી બોલો. 29 કરવો છે? અને સર 31 પર. શું કહે છે કે M1 અને M2 દ્રવ્યમાન ધરાવતા બે તારાઓ એક તારામંડળનો ભાગ છે જેમની ત્રિજ્યાઓ R1 અને R2 છે. આ ત્રિજ્યાઓ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી માપવામાં આવી છે. M1 દળના તારાના પ્રવેગનું મૂલ્ય કેટલું? મિત્રો ઇમ્પોર્ટન્ટ નોટ્સ. આ જે સિસ્ટમ છે ને એને બાઇનરી સ્ટાર કહેવાય. તમે નેટ પર સર્ચ કરી શકો છો બાઇનરી સ્ટાર્સ. એવા અવકાશમાં એવા તંત્ર એવા બે તારાઓનું તંત્ર પોસિબલ છે કે જેઓ એકબીજાના ગુરુત્વાકર્ષણને કારણે વર્તુળ ગતિ કરતા હોય છે. મિત્રો બહુ એકદમ આ સાચી વાત છે. અવકાશીમાં એવા બે તારાઓ મળી શકે છે કે જેઓ એકબીજાના ગુરુત્વાકર્ષણને કારણે દ્રવ્યમાન કેન્દ્ર તેને જોડતા તંત્ર ને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તેઓ બંને ગતિ કરતા હોય એવું પોસિબલ છે. બે તારાઓ અને માની લો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈ અહીંયા જગ્યાએ છે અને ધારો કે તારા 1 નું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર R1 છે, તારા 2 નું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર R2 છે. તો મિત્રો એવું શક્ય હોય છે કે આ બંને તારાઓ પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને એકબીજા પર લાગતા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતા હોય, ભ્રમણ કરતા હોય એવું શક્ય છે. અને બાઇનરી સ્ટાર્સ કહેવાય. તો મિત્રો આપણે જો એવું માની લઈએ, આ બાઇનરી સ્ટાર મિત્રો તમને સમજ પડી? હા સર. ધારો તેમની વચ્ચેનું અંતર ધારો કે R છે. ધારો કે તેમની વચ્ચેનું અંતર R છે. તો શું એવું કહી શકું મિત્રો કે R1 + R2 = R થશે? હા. હા. હા, અહીંયા આગળ જે ક્વેશ્ચન છે તો એક જ સ્ટેપનું કામ છે. અહીંયા આગળ તો જે ક્વેશ્ચન છે ને એ એક જ સ્ટેપનું કામ છે. પણ આ ક્વેશ્ચન તો એક જ સ્ટેપમાં પતી જશે કે ભાઈ જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. તો જરૂરી કેન્દ્રગામી બળ કોની વાત છે? તો M1 દળના તારાની વાત છે. તો કેન્દ્રગામી બળ M1 V²/R1 = ગુરુત્વાકર્ષી બળ G upon તેમની વચ્ચેના અંતરનો વર્ગ. તો R1 + R2 the whole square. Is that clear friends? હા. તો અને V²/V1² તો શું થશે? એનો પ્રવેગ થશે ને આપણો મેઇન ટાર્ગેટ શું હતો કે પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગની કિંમત શું આવશે મિત્રો? GM2/R1 + R2. હા, GM2 એટલે આ તો આન્સર આવી ગયો. પણ હું તમને થોડું બીજી વસ્તુ શીખવાડવા માંગુ છું. હું તમને આ બાઇનરી તંત્ર, બાઇનરી સ્ટાર્સ જે હોય ને એની ગતિ ઉર્જા કેટલી હોય, ચાક ગતિ ઉર્જા, એ બધું શીખવાડવા માંગુ છું. તો અત્યારે હું જે શીખવાડું છું એ આ બાઇનરી તંત્રની ચાક ગતિ ઉર્જા કેટલી હોય, દ્રવ્યમાન કેન્દ્રથી અંતર કેટલું હોય એવું બધું શીખવાડવા માંગુ છું. સર આ જે બંને તારાઓ છે એ ચાક ગતિ કરે કે વર્તુળાકાર ગતિ કરે?
એક જ કણ છે એટલે તમે એને ચાક ગતિ પણ શબ્દ વાપરી શકો, વર્તુળ ગતિ પણ શબ્દ વાપરી શકો. એક તારા માટે જો વિચારીએ ને તો એ વર્તુળ ગતિ થાય, પણ આખા તંત્ર માટે વિચારે તો મારે એને ચાક ગતિ શબ્દ વાપરવો પડશે. ઓકે, હા ઓકે. તો મિત્રો ધારો કે ઉગમ બિંદુ પર એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. માની લો કે દ્રવ્યમાન કેન્દ્ર, તો RCM એટલે અહીંયા એક પરિમાણમાં જ છે ને બધું, તો XCM કહીએ ચલો ને. તો XCM બરાબર M1x1 પ્લસ M2x2 upon M1 plus M2. 0 બરાબર M1 x1 તરીકે માઇનસ R1 લખું, બીકોઝ ઉગમ બિંદુની ડાબી બાજુ છે. હા સર. પ્લસ M2 x2 તરીકે R2 લખું. હા. તો આના પરથી સ્પષ્ટ જ છે કે M1 R1 બરાબર શું થશે? હા કે ના? હા. પરંતુ R1 પ્લસ R2 ભેગા થઈને શું છે? R છે. તો R2 ની જગ્યામાં લખવું હોય તો હું R માઇનસ R1 લખી શકું. હા. તો હવે મિત્રો M1 R1 M2 અને R2 ના બદલે R માઇનસ R1 લખી શકાય. તો M1 R1 is equals to M2 R minus M2 R1. તો M2 R1 ને ડાબી બાજુ લઈ આવો. R1 કોમન. M1 plus M2 into R1 common is equals to M2 R. આવું થશે મિત્રો? હા. તો મિત્રો આના પરથી એવું કહી શકાય કે દ્રવ્યમાન કેન્દ્રથી કોઈ એક તારાનું અંતર, દ્રવ્યમાન કેન્દ્રથી કોઈ એક તારાનું અંતર કેટલું હશે? તો એમ બીજા તારાનું દળ ઇન્ટુ R અપોન M1 પ્લસ M2. અને આ જ પ્રમાણે જો તમે R2 શોધવા માંગતા હો ને M1 R upon M1 તો R2 બરાબર તમે R માઇનસ R1 કરશો ને, R માઇનસ R1, તો ઓટોમેટિકલી શું આવશે? M1 R upon M1 M1 પ્લસ M2 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. આયા બાત સમજ में? હા. સમજો છો? હા સર. હા સર. આના પરથી એવું પણ યાદ રાખજો કે M1 upon M1 R1 is equals to M2 R2 દેખાય છે તમને કોઈ જગ્યા? જો તો આના પરથી M1 upon M2 is equals to R2 upon R1 પણ થાય, એવું પણ એઝ અ શોર્ટકટ યાદ રાખજો. તો આ શોર્ટકટ, આ એક શોર્ટકટ અને આ બંને શોર્ટકટ સર આ સ્ક્રીનશોટ મોકલી દેજો ને. બધું આખી ફાઇલ જ મોકલી દઈશ. ઓકે. તો આ બધા શોર્ટકટ્સ છે. હવે તમને માની લો કે કોઈ એવું કહે છે કે આ સમગ્ર તંત્રની ગતિ ઉર્જા કેટલી? તો સમગ્ર તંત્રની ગતિ ઉર્જા તો K રોટેશનલ is equals to I1 R1 square. તો સમગ્ર તંત્રની ગતિ ઉર્જા મારે શોધવી છે. તો હાફ I1 omega 1 square plus half I2 omega 2 square. આવું લખી શકાય મિત્રો? હાફ એટલે એ જ થશે M1 R1 square omega 1 square plus M2 R2 square omega 2 square. R omega એટલે V થાય પાછું. R omega એટલે V થશે. તો એ તો એનું જ સૂત્ર આવી ગયું. જો એટલે ચાક ગતિ ઉર્જા કહો કે સાદી ગતિ ઉર્જા કહો, બધું સરખું જ આવ્યું. ઓકે, પણ હવે V1 અને V2 મારે શોધવા પડે. તો મિત્રો જરૂરી કેન્દ્રગામી બળ કણ તારા એક માટે વિચારીએ
તો m1 v1 સ્ક્વેર બાય r1 ઇઝ ઇક્વલ્સ ટુ g m1 m2 અપોન r1 R1 પ્લસ plus r2 નો R2 વર્ગ. તો v1 સ્ક્વેર કેટલું આવશે? G m2 R1 તો g m2 r1 upon r1 plus r2 નો વર્ગ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા એ જ પ્રમાણે v2 સ્ક્વેર જો શોધો તો શું આવત? G m1 R2 upon m1 plus m2 નો સ્ક્વેર થાત મિત્રો. સોરી, r1 plus r2 નો સ્ક્વેર થાત. હા हाँ આયા બાત સમજ में? આ બધું JW માં પૂછાયેલું हाँ सर એટલા માટે શીખવાડું છું. તો સમગ્ર તંત્રની કુલ ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેરની કિંમત gm2 r1 upon r1 plus r2 નો વર્ગ અને v2 સ્ક્વેરની કિંમત gm1 r2 upon r1 plus r2 નો વર્ગ થશે આવું. ચલો હવે આ થઈ જશે હાફ gm1 m2 upon r1 plus r2 નો વર્ગ કોમન. તો શું બાકી રહેશે મિત્રો? r1 plus r2 બાકી રહેશે. Yes or no? Yes or no? yes Yes, yes. yes sir તો હાફ g m1 m2 upon plus r2 આવું થશે મિત્રો. હા તો મિત્રો આ થઈ જશે હાફ g m1 m2 upon r. આવું સૂત્ર મળી શકે. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. તો આ એક ગતિ ઉર્જાનું સૂત્ર થયું. પણ માની લો કે મારે g નો લોપ કરવો છે, g નથી રાખવો પિક્ચરમાં, તો શું કઈ કરી શકાય? તો આ ચાક ગતિ ઉર્જાનું સૂત્ર થયું. ચલો આટલે વસ્તુ ધ્યાન રાખજો. હવે કઈ જરૂર પડશે આમાં તો આપણે આમાં આગળ વધીશું. અત્યારે હું જગ્યા રાખું છું આમાં થોડા પેજની. આમાં હજી થોડું આગળ મારે તમને લખવાનું એકાદ અમુક ક્વેશ્ચનમાં એવું બનશે કે આમાં હજી પણ આ પેજમાં કંઈક લખવું પડશે. તો એ જે તે સમયે હું તમને આ પેજ ખોલી અને લખાવડાવીશ. ઓકે, તો મિત્રો આજે આપણે ક્વેશ્ચન નંબર 30 સુધી ડિસ્કસ કર્યું છે આમાં, હે ને? તો કાલે તમે આવો તો શું કરી લાવવાનું તમારે? કાલ સાંજે આ 30 થી શરૂ કરી અને આ તો બધા કરી જ નાખવાના છે. 30 થી આગળના ક્વેશ્ચન્સ ઉપરાંત ચાક ગતિ જે ચેપ્ટર છે એના 50 ક્વેશ્ચન સુધી સોલ્વ કરી લાવજો. ઓકે, સર આ કાલે જ હશે એટલું? કાલે એટલે બહુ વધારે ક્વેશ્ચન નથી, 70 જેટલા ક્વેશ્ચન છે. એમાં 20 તો તમે કરેલા જ છે આવડા અહીંયા સુધીના, બરાબર? ખાલી 50 સિમ્પલ 50 ક્વેશ્ચન કરવાના છે કાલ રાત સુધીમાં. તો થઈ જ શકે ને? 2 કલાક બેસવાનું છે સાદી ભાષામાં, ને? ઓકે, હા સર. તો વળી પાછા કાલે રાતે મળીશું. અને આ જે નોટ્સ છે ને, PDF નોટ્સ, એ તમને મોકલાવી આપું છું.
આજનો સેશન અહીંયા આગળ હું એન્ડ કરી રહ્યો છું ફ્રેન્ડ્સ. બાય સર. બાય સર. બાય 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 બાય.